દાદા કેમ છો? બસ મજામાં. શું નામ છે તમારું? મહેશભાઈ ભાણજીભાઈ પ્રજાપતિ. શું કરો તમે? હું અત્યારે ઘેર છું, આરામ કરું છું. ઉંમર 61 વર્ષ છે. પહેલાં નોકરી કરતો હતો તો એ લોકો પગાર નહોતા આપતા, 2500 વધારે પગાર નહીં. તે આપણે ડુંગરાળ ખરો, ડુંગરાળ ગામ ખરું ને, એને જીડી પટેલ કહેવાય. જોયેલા તમે? પછી મારા પપ્પા તો બેંકમાં નોકરી કરતા હતા, ખેડા જિલ્લા બેંક જોઈ? હા જોઈ. એમાં નોકરી કરતા હતા. ભાણજીભાઈ જોયા હતા? નથી જોયું. તમે બહુ ખરાબ પરિસ્થિતિ જોયેલી છે. હા, નાનપણથી જ કહું છું ખરો. નાનપણથી? હા, મારા ઘેરથી હતા એ આજે 10 વર્ષ થયા, ઓફ થઈ ગયા. કેન્સર હતું, સ્તન કેન્સર આવે ને એમાં. અત્યારે જમવાનું જમવા લીધું જો લઈ જઉં છું કાયમ. મને શેમાં આવો ને શેમાં જાવ રોજ? રોજ તો સાયકલ પર આવું, પણ આજે પંચર પડ્યું છે એટલે એ વાત ચાલતા નીકળ્યો છે ને ચાલતા આવ્યો છું. ચાલો આજ મદદ કરો તો સારું. આજ અમારે તમને છે ને 4 વ્હીલમાં મૂકવા આવવા છે. આવો તો સૌથી આવે. ઘેર આવે તમને ઘર તો બતાવો, એકવાર જરા આમ કુટુંબ બતાવું. એકવાર આમ ખિલખિલાટથી હસી આપણી સાથે નડિયાદના તો મને હારી રીતે મોજીલા પ્રજાપતિ. શું નામ તમારું? મહેશભાઈ પ્રજાપતિ. એના જીવનની બહુ દુઃખદ ઘટનામાંથી પસાર થશે થાઉં છું મને અને થાય છે. થાઉં છું પોતે મોજીલા છે. હા. આજ આપણે એને એમના ઘર સુધી મૂકવા જવા છે મોટી ગાડીમાં. ચોક્કસ. બહુ આનંદ આવશે ને તમને? બહુ આનંદ તો ખરો તો. અને તમે આ બધા લોકો વિડીયો જોવે એના માટે તમે કહી દો, બધા વિડીયો મારા દાદાને જોજો. ઓળખો તમે? ના ઓળખો. નડિયાદમાં પ્રખ્યાત હતા. પ્રખ્યાત તમે નામ બોલો તો પછી હું કહું ન કહું. નથી હું ઓળખતો. ગણેલાલા કે ઘણેલાલ મારા દાદા થતા હતા. એમ? આજ પ્રજાપતિભાઈ ખુશ થઈ ગયા કે આજ આપણે એના 4 વ્હીલમાં મૂકવા જવું એટલે બહુ આનંદ કરશે. અને લોકો તમે નામ નહીં કીધું. મારું નામ આટલા વિજયભાઈ. 2 વખત આવ્યા. વિજયભાઈ કેવા? વિજયભાઈ પટેલ. પટેલ છો? પટેલ. શું વાત છે. તમે આ જેટલા લોકો વિડીયો જોવે એને કહો કે મારો વિડીયો હું તમને લોકોને હસાવીશ એવું કહો. તમે વિડીયા મારફતે કહો. હસાઈશ. તમે વિડીયામાં બોલો હું લોકોને હસાઈશ. એટલે મારો વિડીયો લોકો જોજો એમ કહો. તો હું તો મારો આવી રીતે મારો પોતાનો પ્રસંગ કહીશ હો. આ તમારો પોતાનો પ્રસંગ આ કહેજો. રીતે બનાવ બન્યો છે હા. એ રીતે પણ ગુજરાતના તમામ લોકોને કહો મારો વિડીયો જોજો એમ. વિડીયો જોજો, ચોક્કસ અને શેર કરજો શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આવો છો? ચલો તમને મૂકું. Right onto Me Mandir Road. હાલો આજ અત્યારે આપણે મહેશભાઈને સાયકલ નથી એટલે આપણે એને ઘરે મૂકવા જઈએ છીએ. મહેશભાઈ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને માનવ સેવા પરિવારનું ટિફિન રોજ જમે અને પોતાનું ગુજરાન ચલાવે છે. જો પ્રવીણભાઈને તમે જોઈ શકો છો, એને પગપાળા જવું પડે છે. એના માટે મેં કીધું ચાલો હું તમને મૂકી જાઉં. બહુ આનંદ છે આજ મહેશભાઈને જીવનમાં. એક મોટી ગાડીમાં મને ઘરે મૂકવા આવે છે. આવા લોકોને તમે સેવા કરો તો ભગવાન હંમેશા તમારી સેવા કરશે. નાના માણસોની ધ્યાન રાખો એટલે કુદરત કોઈ પણ રૂપમાં તમારી સાથે જરૂર આવે છે. મહેશભાઈને આજે એમના નિવાસસ્થાને ઉતરવા જશું ને એટલે મહેશભાઈને જીવનમાં આનંદનો કોઈ પાર નહીં રહે. મહેશભાઈ બરોબર ને? દાદા કેવી મજા આવી તમને મૂકવા આવ્યા? મજા આવી. બહુ મજા આવી. રાજી 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 ને? બસ આવી.